હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન કરશું। તો આ પેપર ખૂબ જ અગત્યનું છે મિત્રો। આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો તમારા પેપરમાં આવી શકે છે। તો આપણે ચાલુ કરીએ। તો પહેલું પ્રશ્ન અ છે એમસીક્યુ, વૃક્ષ પરથી શું ફળે છે? તો ફળો પડે છે। પછી પાદપ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અસ્તિ, તો શું થશે? પાદપનો સમાનાર્થી વૃક્ષ થશે। કોણ વ્યાયામનું શિક્ષણ આપે છે? તો નવા નિમાયેલ શિક્ષક। કૃષિ વાટિકા ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અસ્તિ, તો શું થશે? ઉદ્યાનમ। પાંચમો પ્રશ્ન, બિડાલ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અસ્તિ, તો શું થશે? માંજાર। છઠ્ઠો, ઔષધાની આનીય સિંહસ્ય શુશુષામ અકરોત, રેખાંકીય કૃદંત પ્રકાર ક અસ્તિ, તો શું આવશે? સંબંધક ભૂતકૃદંત। સાતમો પ્રશ્ન, ચંદ્ર અસ્ત રિક્ત સ્થાન યોગ્ય રિપલિખિત, તો શું આવશે? ગચ્છતિ। આઠમો પ્રશ્ન, વાયસ્ય ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ, તો ગુજરાતી શું થાય એનું? કાગળ। નવમો, મમ પુત્રી સુંદર શયન સુખમય ખાલી જગ્યા નિદ્રાતી, તો શું આવશે? વસનમ આવશે। દસમો પ્રશ્ન, પંડિત ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ ક અસ્તિ, તો શું થઈ જશે? મૂર્ખ થઈ જશે। 11મો એમસીક્યુ, અપતત ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ, તો શું આવશે? પડ્યો થશે। 12મો પ્રશ્ન, શીતિકર્ષકમ ઇતિ સંધિ વિચ્છેદ કહ, તો શું આવશે? શીત વત્તા આકર્ષકમ, તો એનો 13મો એમસીક્યુ, ઇદાનીમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ ક અસ્તિ, તો શું થશે? તદાનીમ। 14મો, છાત્ર ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અસ્તિ, તો શું થશે? શિષ્ય। 15મો, ચાણક્ય કમલાન કુત્ર નયતિ, તો શું થશે? ગૃહમાંસર થશે। 16મો એમસીક્યુ, અનુનીતા ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ, તો શું થશે? લાડલી। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, એમાં 17, રથ ખાલી જગ્યા સલતી, તો વાયુ વેગે। પાદપા સ્વયં ખાલી જગ્યા ન શીઘ્રંતી, તો શું થશે? ફલ। 19મો, અપદ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા, તો શું થશે? પાદ રહિત। 19મો ખાલી જગ્યા, ડેશ ખાલી જગ્યા સિંહસ્ય શુશુનામ અકરોત, તો માત્રા વાલા। 21મો, ખાલી જગ્યા સોરા પ્રવિશ્યંતી, તો શું થશે? ત્રય સોરઃ પ્રવિશ્યંતી। ત્યાર પછી ક પ્રશ્ન છે, જોડકા જોડો, તો વાયસ, તો વાયસમાં શું આવશે? બી આવશે। કર્કશ કંઠ। પછી બિડાલ, તો બિડાલમાં સી આવશે। મ્યાવ મ્યાવ। પછી શુક વરાક, એમાં શું આવશે? ડી આવશે। ભો આવશે। ત્યાર પછી વિભાગ બી છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે, દોડનાર શું કરે છે? તો એનો જવાબ આવશે દોડવીર પ્રયત્નપૂર્વક દોડે છે। ત્યાર પછી 26મો પ્રશ્ન છે, વિષ્ણુના ધામને કેવું કહ્યું છે? તો વિષ્ણુના ધામને દુર્લભ કહ્યું છે। ત્યાર પછી 27મો પ્રશ્ન છે, સૂર્યના ઉદય પછી માણસો શું કરે છે? તો જવાબ છે, સૂર્યના ઉદય પછી માણસો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે। ત્યાર પછી 28મો, માતા કૂતરાને શું કહે છે? તો માતા કૂતરાને કહે છે કે, હે નકામા ભસતા કૂતરા, તું અહીંથી દૂર ચાલ્યો જા, ખોટા અવાજ ન કર, મારી પુત્રી ઊંઘી રહી છે। ત્યાર પછી 29મો, સોરો શેનું અચરજ થાય છે? તો સોરોને શેનું અચરજ થાય છે? 29, કાતિલ ઠંડી હોવા છતાં અને ચાણક્ય પાસે ધાબળાઓના ઢગલા હોવા છતાં તે પોતે જમીન પર સૂતા હતા અને ધાબળાનો ઉપયોગ કરતા નહોતા। આ જોઈને સોરોને આશ્ચર્ય થયું છે। ત્યાર પછી 30મો પ્રશ્ન, સોરો કેવી રીતે પેટ ભરતા હતા? તો એનો જવાબ થશે, સોરો ચોરી કરીને પાપનું કામ કરીને પોતાનું પેટ ભરતા હતા। ત્યાર પછી 31મો, કોણ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી? તો જવાબ થશે, કુંભારનો સાંકળો જે ભ્રમરી હોય છે, એક વાયુ વેગે ચાલે પણ એક પણ ડગલું આગળ ચાલતો નથી। નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। એમાં 32મો, ક અક્ષરધામ મંદિરસ્ય દર્શાનમ આગસ્તિ, તો જના યા ભક્તા અક્ષરધામ મંદિરસ્ય દર્શનાર્થ આગચ્છન્તિ। 33મો, મકર કસ્ય વધમ અકરોત, તો જવાબ થશે, મકર સિંહ ભાર્યાયા વધમ અકરોત, તો મકર એટલે મગરે સિંહની પત્નીનું શું કર્યું હતું? એને મારી નાખી હતી। 34મો ક્વેશ્ચન, સારથી કુત્ર તિષ્ઠતિ, તો સારથી રથસ્ય અગ્રભાગે તિષ્ઠતિ। ત્યાર પછી 35મો ક્વેશ્ચન છે, ધાવકા કી કુર્વંતી, તો ધાવકા ધાવન કુર્વતી। 36મો પ્રશ્ન, એકદા સિંહ સ્વભાર્યાય સહ કુત્ર આગચ્છત,
तो एकदा सिंह स्वभार्याया सह नदा जलपानाय आगच्छत्। 37 क भारतीय राष्ट्रपिता अस्ति तो महात्मा गांधी भारतस्य राष्ट्रपिता अस्ति। 38 शोरा की निर्णय कुर्वन्ति शोरा चंद्रगुप्तेस्य गृहे धनम प्राप्तु निर्णय कुर्वन्ति। ત્યાર પછી પ્રશ્ન ક છે તો નીચેના શ્લોકનો અનુવાદ કરો। તો આપણે આ ટેક્સ્ટબુકમાં જે શ્લોક આપ્યા છે એનો અનુવાદ તમારે જાતે કરવાનો છે। ત્યાર પછી ડ માં તમને 3 ફકરા આપ્યા છે 42, 43, 44। તો આનું તમારે ગુજરાતીમાં શું કરવાનું છે? અનુવાદ કરવાનો છે। તો આ અનુવાદ તમારે શું કરવાનું છે? જાતે અનુવાદ, એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ જાતે કરવાનો છે। ત્યાર પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ। તો એમાં તમને સંસ્કૃત શબ્દો આપ્યા છે, એના ગુજરાતી અર્થના વિકલ્પો તમને આપ્યા છે, એમાંથી શોધીને લખવાનું। તો પેલું 45 સસ્યમ તો શું થશે? અનાજ થશે। રાજધાની તો શું થશે? પાટનગર થશે। ભાતી તો શું થશે? શોભે છે। રીપુ તો શું થશે? દુશ્મન થશે। ત્યાર પછી પ્રશ્ન બ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। એમાં પેલું છે 49 પનંગ, પનંગ તો શું થશે? સર્પ। નામહ તો શું થશે? અભિધાનમ। પછી જલમ, જલમ તો શું થશે? નિરમ થશે। 52 છે રાવ, રાવ તો શું થશે? વિરાવ। પ્રશ્ન ક નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। તો પાપમ તો શું થશે? પુણ્યમ થશે। પુંજ્યમ નહીં થાય। પાપમ તો શું થશે? પુણ્યમ। ઉદય તો શું થશે? અસ્ત થશે। પછી ઊંચે તો શું થશે? નીચે થશે। મંદમ તો શું થઈ જશે? શીઘ્રમ થઈ જશે। ત્યાર પછી પ્રશ્ન ડ નીચેના શબ્દોની સાચી સંધિ ક્રોશમાંથી શોધીને લખો। તો પર્વતાગ્રે તો શું થશે? પર્વત વત્તા અગ્રે। સુમનો મૃદુલા તો શું થશે? સુમનઃ પ્લસ મૃદુલા। 59 ઉચ્છેમાં ભસ તો શું થશે? ઉચ્છે પ્લસમાં પ્લસ ભસ। 60 સમુદ્રો ન તો શું થશે? સમુદ્રઃ વત્તા ન। તો નીચેના રૂપોને ઓળખો। તો ધાવતુનું ધાતુ શું થશે? ધાવ થશે। ગચ્છતિનો ગચ્છ અને ગમ થશે। તો આમાં રૂપા કયા લખવાના રૂપો એ કીધું નથી, એટલે આમાં આપણે રૂપ જાતે લખ્યા છે। તો આમાં તમારે થોડી ક્લેરી કરી લેવી। ત્યાર પછી વિભાગ ડી છે નીચેના ઘટનાક્રમ પ્રમાણે લખો। તો આ ચાણક્યવાળો જે પાઠ છે એનો આ ઘટનાક્રમ છે। જયતુ આર્ય, બીજું છે સોર કારણે એવા ઉદર પૂર્તિ કુર્મ, ત્રીજું વયતુ પ્રતિદિન પાપ કુર્મ, ચોથું વયમ અધ આરમ પાપ ન કરીશ્યામ। તો આ તમારે શું કરવાનું છે? ફકરા પ્રમાણે ગોતી ટેક્સ્ટબુક પ્રમાણે તમારે આ લખવાનું રહેશે। ત્યાર પછી એકાંકિત શબ્દો સુધારીને ગદ્યખંડ 4 અક્ષરે ફરીથી લખો। તો એમાં સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી, તો પ્રારંભ ખોટું લખ્યું તો શું આવશે? પ્રારંભ આવશે। ભ અડધો અને પછી ભ આખો। પછી વિદ્યાલય આચાર્ય સ્વસ્થાનત અતિષ્ઠિ વદતી સ ખેલ મહોત્સવ આગતાનમ, આગતાનમ તો શું થાય? આગત નામ, તો અહીંયા નીચે ડેશ આવશે। પ્રતિભાગીના પુત્ર અભિનંદનમ, તો અભિનંદનમાં ન શું આવશે? અડધો આવશે, નંદમ લખાશે। ત્યાર પછી પ્રશ્ન ક છે નીચેના વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરો। 65 ચાણક્ય નીચે સૂએ છે તો શું થશે? ચાણક્ય અધશયનમ કરોતિ। સિંહ ઘર અને ખેતરનું રક્ષણ કરે છે તો શું આવશે? સિંહ ગૃહ ક્ષેત્ર સ રક્ષતિ। 67 ભમરો ધીરજવાળો થાય છે તો ભ્રમરઃ ધૈર્યવાન ભવતિ। 68 જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ પાપ છે તો શું થઈ? યત વસ્તુ અસ્માક નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ અચતિ। 69 આપણી શાળાનું નામ ઉજ્જવળ થશે તો અસ્માક વિદ્યાલયસ્ય નિમ ઉજ્જલત ભવિષ્યતિ। ત્યાર પછી શ્લોક આપ્યા છે 70 છે પિબંતી નદ ખાલી જગ્યા સત વિભૂત્ય। 71 પર્વતાગે રથો ન ગચ્છતિ હસ્તો હસ્ત ત્વત્રમ ખાલી જગ્યા ગીત ગાયમ। તો આ બધા શ્લોક છે ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે, એમાંથી તમારે સોલ્યુશન કરવાનું રહેશે। નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો।